टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાલતુ શ્વાન રાખવાનો શોખ તમને ભારે પડી શકે છે, તમારે જેલના સળિયા પણ ગણવા પડી શકે છે। જો આવું ન ઈચ્છતા હો તો તમારે શ્વાન પાળવાની સાથે તેની કાળજી રાખવાની તૈયારી પણ રાખવી પડશે, કારણ કે તમારા શ્વાનના કારણે બીજાનો જીવ જાય તે કેવી રીતે ચલાવી જવાય। અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક શ્વાને હુમલો કરતા 4 મહિનાની માસૂમ બાળકીનું મોત થઈ ગયું। ના તો માસૂમ બાળકીનો કોઈ વાંક હતો કે ના તેના પરિવારનો કોઈ વાંક હતો। પરિવારના સભ્યો બાળકીને નીચે રમાડવા માટે લઈને આવ્યા હતા, પરંતુ શ્વાનના માલિકથી શ્વાન કાબૂમાં ન રહ્યો અને બાળકી પર હુમલો કર્યો, અને તેના કારણે જ પરિવારમાં દીકરીના આગમનથી ખુશીઓનો છોડો જે ઉછળી રહી હતી, ખુશીઓની છોડો ત્યાં હવે માતમ છવાઈ ગયો છે। રડી રડીને હવે આંસુ પણ સુકાઈ ગયા છે। ઘટનાને લઈ પરિવારે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં શ્વાનના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે શ્વાનના માલિક દિલીપ પટેલની પોલીસે ધરપકડ કરી છે। ઘટના બાદ આરોપીએ તેના શ્વાનને મેમનગરમાં છુપાવી દીધો હતો। એટલું જ નહીં, કોર્પોરેશનના CNDT વિભાગમાં શ્વાનનું રજિસ્ટ્રેશન પણ નહોતું કરાવ્યું, જેથી CNDP વિભાગે તાત્કાલિક શ્વાનનો કબજો લઈ લીધો હતો। ત્યારબાદ તેના સેમ્પલ લેવામાં આવ્યા। આ સેમ્પલના આધારે તપાસ કરવામાં આવશે કે શ્વાન આટલું આક્રમક કેમ બન્યું હતું। નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રોટવિલર વર્કિંગ ગ્રુપની બ્રીડ છે, એટલે કે તે મૂળ રીતે શિકાર અને ગાર્ડિંગ માટે ડેવલપ કરવામાં આવેલી છે। આ બ્રીડના શ્વાનનું યોગ્ય રીતે સામાજિકરણ ન થાય અથવા ઘરના વાતાવરણમાં રહેવાની ટ્રેનિંગ ન મળી હોય તેવા સંજોગોમાં તે હિંસક થઈ જાય છે। તેનો બાઇટ ફોર્સ 330 પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ હોય છે, એટલે કે તે કોઈ પણ માનવ અંગને એક જ વારમાં ફાડી નાખે છે। એટલે જ રોટવિલર જેવા ડોગને ઘરમાં રાખવા માટે તેના માલિકે પણ યોગ્ય ટ્રેનિંગ લેવી પડે છે, કેમ કે આ ડોગ ખુલ્લી જગ્યા અને પોતાના વિસ્તારમાં રહેવા માટે ટેવાયેલા હોય છે, જેથી ફ્લેટ કે ઘરમાં રાખવા માટેની ટ્રેનિંગ માલિકે લેવી જરૂરી છે। ખાસ કરીને આ બ્રીડના શ્વાનનો ઉપયોગ મોટા ગોડાઉન કે મોટી જગ્યાઓએ ચોકી કરવા માટે થતો હોય છે, પરંતુ આ મહાશયે તો પોતાના શોખ માટે જ શ્વાનને પાળ્યો હતો, અને આ ડોગને રાખવા માટેની તેણે અથવા તેના પરિવારે કોઈ જ ટ્રેનિંગ લીધી હતી કે નહીં તે પણ એક તપાસનો વિષય છે। શ્વાનના કારણે બાળકીનું મોત થવાની ઘટના એટલી ગંભીર છે કે તેનો મુદ્દો રાજ્યની કેબિનેટમાં પણ ગુંજ્યો। કેબિનેટની બેઠકમાં આવા શ્વાન રાખવા બાબતે ચર્ચા થઈ અને નિર્ણય લેવાયો કે સોસાયટીમાં આક્રમકતા ધરાવતા શ્વાનને નહીં રાખી શકાય, એટલે કે રોટવિલર જેવી હિંસક પ્રજાતિના શ્વાનને શહેરી વિસ્તારની સોસાયટીઓમાં નહીં રાખી શકાય। આ બાબતે વહીવટી તંત્રની સૂચના પણ આપવામાં આવી છે। આ ઉપરાંત શ્વાન પાળનારે હાઈકોર્ટના નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે। કેબિનેટની બેઠકમાં આવી દુર્ઘટના ફરી ન બને તેની તકેદારી રાખવા પણ સૂચન કરાયું છે। હવે તમને સવાલ થાય કે શ્વાનના માલિકને કેટલી સજા થશે, તો તેના માટે પણ કાયદામાં જોગવાઈ છે। જો પાલતુ શ્વાન કરડે તો શ્વાનને કોઈ સજા નથી થતી। IPCની કલમ 289 મુજબ શ્વાનના માલિકને સજા થઈ શકે, વધુમાં વધુ 6 મહિનાની જેલ, 1000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે। સામાન્ય રીતે આવી ઘટનાઓ જવલ્લે જ બનતી હોય છે, અને તેના કારણે જ કદાચ કાયદો એટલો કડક નથી। શ્વાનનો માલિક તો થોડા દિવસોમાં જેલની બહાર આવી જશે, પણ તમારું બાળક પાછું નહીં આવે। એટલે જ રખડતા શ્વાન અને પાલતુ શ્વાનથી તમારા બાળકોને બચાવીને રાખવા જોઈએ, નહીં તો તેના માઠા પરિણામ ભોગવવા પડી શકે છે। આપણે ત્યાં મોટી સમસ્યા એ છે કે લોકો શ્વાન તો પાળે છે, પણ તેના માટેના બનાવાયેલા નીતિ નિયમોનું પાલન કરતા જ નથી। CNCD એટલે કે કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ પ્રમાણે AMCની હદમાં 50,000થી વધારે પેટ ડોગ આવેલા છે, પરંતુ અત્યાર સુધીમાં 5,520 જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયેલું છે। પેટ ડોગના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31મી મે છે। ત્યારબાદ જો કોઈ ડોગ માલિક દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવશે તો તેઓને પેનલ્ટી સાથે રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે, અને આગામી દિવસોમાં રજિસ્ટ્રેશન ન કરાવનારા પેટ ડોગના માલિકોને નોટિસ ફટકારીને કાર્યવાહી કરવામાં આવશે। જો તમે પણ પેટ ડોગ રાખતા હોવ
તો તેનું રજિસ્ટ્રેશન કરાવી લેજો, કેમ કે અમદાવાદમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં ખૂબ જ વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં તમે આંકડા જોશો તો સમજાશે કે શ્વાન કરડવાની ઘટનામાં કેટલો વધારો થયો છે. વર્ષ 2020માં શ્વાન કરડવાના 39,357 કેસ નોંધાયા હતા. વર્ષ 2021માં શ્વાન કરડવાના 36,936 કેસ નોંધાયા હતા. વર્ષ 2022માં શ્વાન કરડવાના 42,812 કેસ નોંધાયા હતા. વર્ષ 2023માં શ્વાન કરડવાના 49,950 કેસ નોંધાયા હતા. વર્ષ 2024માં શ્વાન કરડવાના 60,663 કેસ નોંધાયા હતા. અમદાવાદની જેમ ગુજરાતમાં પણ શ્વાનનો આતંક દર વર્ષે વધતો જઈ રહ્યો છે. વર્ષ 2022માં શ્વાન કરડવાના 1.69 લાખ કેસ નોંધાયા હતા. વર્ષ 2023માં શ્વાન કરડવાના 278 લાખ કેસ 2.78 લાખ કેસ નોંધાયા હતા. વર્ષ 2024માં શ્વાન કરડવાના 3.92 લાખ કેસ નોંધાયા હતા. જો તમે શ્વાન રાખતા હો તો તમારે શ્વાન પાળવા માટેની ગાઈડલાઇન્સનું પણ પાલન કરવું જોઈએ, જેથી શ્વાન કરડવાની ઘટનાઓ અટકાવી શકાય. શ્વાન પાળવા માટેની ગાઈડલાઇન શું છે તે પણ જાણી લેવી જોઈએ. જો તમે શ્વાન પાળ્યું હોય તો રાત્રે શ્વાન ન ભસે તેની જવાબદારી તમારી છે. શ્વાનને સ્વસ્થ અને સાફ રાખવું એ પણ જરૂરી છે. શ્વાનના કારણે પડોશીઓની ઊંઘ ખરાબ ન થવી જોઈએ, કારણ કે શ્વાન તમારું છે, તેની સાથે તમારા પડોશીને કોઈ લેવા દેવા નથી. શ્વાનને રસી લગાવેલી હોવી જોઈએ, જેથી તે સોસાયટીમાં કોઈને કરડે નહીં. બહાર લઈ જતા પહેલાં શ્વાનના ગળામાં પટ્ટો અચૂક હોવો જોઈએ. સાર્વજનિક સ્થળો પર શ્વાન ગંદકી કરે તો તેના માલિકે સફાઈ કરવી પડે. જો શ્વાન પાળ્યું હોય તો આ નિયમો પણ પાળવા જરૂરી છે. તમારા શોખના કારણે બીજાને નુકસાન થાય તે જોવાની જવાબદારી તમારી છે. તમને કદાચ ખ્યાલ હશે કે શ્વાનના પણ જુદા જુદા પ્રકારો હોય છે, જેમાં કેટલાક શ્વાન ખૂબ જ ખૂંખાર હોય છે. આવા ખતરનાક શ્વાનમાં પહેલું નામ આવે પિટબુલ ડોગ. મૂળ યુકેનું આ શ્વાન સ્વભાવે હુમલાખોર હોય છે. તેના પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે. તે 4 મિનિટમાં જ કોઈને મારી પણ શકે છે. બીજા નંબરે રોટવીલર ડોગ સૌથી ખતરનાક છે. મૂળ જર્મનીનું આ શ્વાન મજબૂત જડબું ધરાવે છે. તેનો સ્વભાવ હિંસક છે. તે અપરિચિત લોકોને શંકાની નજરે જુએ છે અને થોડો પણ ભયનો અહેસાસ થાય તો તરત જ હુમલો કરી દે છે. જર્મન શેફર્ડ ડોગ પણ હિંસક હોય છે. મૂળ જર્મનીનું આ શ્વાન પોતાની શક્તિ અને નિર્ભયતા માટે જાણીતું છે. સ્વભાવે ચપળ, આ ડોગ ઝડપથી હુમલો કરીને 5 મિનિટમાં જ કોઈનો જીવ પણ લઈ શકે છે. ચાઉ ચાઉ પ્રજાતિનું શ્વાન મૂળ ચીનનું છે. તે દેખાવમાં શાંત લાગે છે, પણ હકીકતમાં ખતરનાક હોય છે. તેના માલિકની મરજી સિવાય તેની નજીક કોઈ જઈ શકતું નથી. ટોસા ઇનુ નામનું દુર્લભ પ્રજાતિનું શ્વાન જાપાનમાં જોવા મળે છે. તે ફક્ત 2 મિનિટમાં જ કોઈને ગંભીર ઈજા પણ પહોંચાડી શકે છે. જો કે આપણે ત્યાં આવા હિંસક શ્વાન ઓછા હિંસક અથવા શાંત સ્વભાવના શ્વાનની માંગ વધારે રહે છે. સૌથી વધારે માંગ લેબ્રોડોરની છે, જેની કિંમત 4,000થી 12,000 છે. પગ પ્રજાતિના શ્વાનની કિંમત 6,000થી 15,000 છે. ગોલ્ડન રિટ્રીવર શ્વાનની કિંમત 5,000થી 20,000 છે. આ સાથે બિગલ્સ શ્વાનની કિંમત 8,000થી 16,000 હોય છે, જ્યારે શેહઝુ શ્વાનની કિંમત 30,000થી 70,000ની હોય છે. આવા શ્વાન ઘરે રાખી શકાય છે, પણ હિંસક શ્વાન ઘરે રાખવા માટે હોતા નથી. પરંતુ આપણે ત્યાં શ્વાનના શોખીનો નીતિ નિયમો નેવે મૂકીને પણ હિંસક શ્વાન પાળે છે અને તેના ગંભીર પરિણામો નિર્દોષ લોકોને ભોગવવા પડે છે. આશા રાખીએ કે શ્વાન પાળનારા લોકો નિયમોનું પાલન કરે, જેથી શ્વાનના હુમલાની ઘટનાઓ ટાળી શકાય અને સુરક્ષિત જીવન જીવી શકાય.